ની શરૂઆત મહત્વના સમાચારથી ડીસાના નાની આખોલ ગામમાં વ્યક્તિને કોંગો ફીવરના લક્ષણ દેખાયા. કોંગો ફીવરના લક્ષણ દેખાતા વ્યક્તિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગે દર્દીના સેમ્પલ લઈ હોસ્પિટલમાં દાખલ કર્યા. વ્યક્તિને કોંગો ફીવરના લક્ષણ દેખાતા તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું. ડીસાના નાની આખોલ ગામમાં એક વ્યક્તિમાં કોંગો ફીવરના લક્ષણ દેખાયા અને લક્ષણ દેખાતા જ વ્યક્તિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે દર્દીના સેમ્પલ લઈ હોસ્પિટલમાં દાખલ કર્યા. તો કોંગો ફીવરના લક્ષણ દેખાતા જ આરોગ્ય તંત્ર દોડતું થયું. વ્યક્તિને કોંગો ફીવરના લક્ષણ દેખાતા તંત્ર એક્શનમાં અને આરોગ્ય વિભાગે દર્દીના સેમ્પલ લઈ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ પ્રકારના બીજા કેસ સામે ન આવે તે પહેલા જ તકેદારીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. કોંગો ફીવરના લક્ષણ દેખાતા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડીસાની આ ઘટના કે જ્યાં નાની આખોલ ગામમાં એક વ્યક્તિને કોંગો ફીવરના લક્ષણો દેખાયા છે અને સારવાર માટે તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. લક્ષણ દેખાતા જ આ સાથે આસપાસના વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું. આરોગ્ય વિભાગે દર્દીના સેમ્પલ લઈ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સાથે વ્યક્તિને કોંગો ફીવરના લક્ષણો દેખાતા તંત્ર એક્શનમાં. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ચેતન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચેતન, કોંગો ફીવરના લક્ષણ દેખાયા એક વ્યક્તિને, શું વધુ વિગતો, શું કાર્યવાહી? નાની આખોલ ગામે એક યુવકને કોંગો ફીવરના લક્ષણો દેખાયા હતા. લક્ષણો દેખાતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ દર્દીને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેના સેમ્પલ લઈ અને આગળ ચકાસ માટે મોકલવામાં આવ્યા છે. જી રાજા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.